Hello student, welcome to AY Dadabhai Technical Institute. Myself Mitesh Prajapati, lecturer in mathematics. આજે આપણે બેઝિક મેથેમેટિક્સ તમારો જે ડિપ્લોમા ફર્સ્ટ સેમિસ્ટરનો સબ્જેક્ટ છે સબ્જેક્ટ બેઝિક મેથેમેટિક્સ જેનો સબ્જેક્ટ કોડ ઇઝ 33/4x01 એનો ફર્સ્ટ લેક્ચર આજે આપણે સ્ટાર્ટ કરીશું. ટુડે વી આર સ્ટાર્ટિંગ ધ ફર્સ્ટ લેક્ચર ઓફ બેઝિક મેથેમેટિક્સ. In this lecture, we are introducing our syllabus. How many units are there? What about the paper style? What is the weightage of the each unit? Okay. આપણા સિલેબસમાં જે પણ યુનિટ છે એ યુનિટ કેટલા માર્ક્સના છે, ક્વેશ્ચન પેપરમાં કયા યુનિટમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે અને ક્વેશ્ચન પેપર ફોર્મેટ એની આપણે ચર્ચા કરીશું. Okay, we have 5 units in this subject. That is unit number 1, unit number 2, 3, 4 and 5. You can consider as a chapter. તમે એને યુનિટ ગણો કે ચેપ્ટર ગણો બધું સેમ જ છે. So your first unit will be logarithms, that is લઘુગુણક. In this chapter, we have some basic rules of logarithm and we are doing the example on these rules. તમારી પાસે જે પણ બેઝિક રૂલ છે લોગેરિધમના એ લોગેરિધમના રૂલ્સનો યુઝ કરીને આપણે એક્ઝામ્પલ કરીશું. That is very easy chapter and the weightage of this chapter will be 10 marks. 10 માર્ક્સનો આ ચેપ્ટરમાંથી આપણને પૂછાય છે. Determinant and matrices, unit number 2, that is નિશ્ચાયક અને શ્રેણિક. In this chapter, that is the very useful chapter and the total weightage of the chapter will be 18 marks. સૌથી વધારે આ ચેપ્ટરમાંથી પૂછાય છે 18 માર્ક્સનું. ચેપ્ટર ઇઝી છે. બેઝિક ફંડા આમાં છે તમારા એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન આનો યુઝ કરવાનો છે, બટ ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ મેટ્રાઇસિસ. Okay, unit number 3, that is trigonometry, ત્રિકોણમિતિ. Its weightage is 18 marks. આ ચેપ્ટર પણ અગત્યનું 18 માર્ક્સનું, but normally students are skip this chapter because of formula. ઘણા બધા છોકરાઓ એવા છે કે જે ત્રિકોણમિતિની ફોર્મ્યુલાથી આ ચેપ્ટર સ્કીપ કરી દે છે, છોડી દે છે. એવું કરવાની કોઈ જરૂર નથી. જો તમને ફોર્મ્યુલા આવડતી હશે તો ચેપ્ટર એકદમ ઇઝી છે, કેલ્ક્યુલેશન પણ એનું ઇઝી છે. ત્રિકોણમિતિ ઓલરેડી તમે 10મા ધોરણમાં 9મા ધોરણમાં ભણીને આવ્યા છો. યુ ઓલરેડી સ્ટડીડ ઓફ ટ્રિગોનોમેટ્રી ઇન સ્ટાન્ડર્ડ 9 એન્ડ સ્ટાન્ડર્ડ 10. ઓકે, બટ here we have advanced version of trigonometry. Unit number 4, that is vectors, સદિશ. Weightage of vectors will be 14 marks. 14 માર્ક્સનું ચેપ્ટર છે. ઓકે, we have got this chapter. જો તમે યુનિટ નંબર 2 વ્યવસ્થિત શીખેલા હશો, એ તમને આવડતું હશે તો 80% of this chapter will be covered. તો તમને આ ચેપ્ટરનો 80% આવડી જશે. જે વસ્તુ આમાં કરવાનું છે એ જ આમાં કરવાનું છે. થોડીક મેથડ ચેન્જ થશે, ખાલી લખવાની મેથડ. ઓકે, એન્ડ ધ લાસ્ટ યુનિટ, દેટ ઇઝ યુનિટ નંબર 5, વિચ ઇઝ ધ મેન્સ્યુરેશન. અને મેન્સ્યુરેશનના તમારા 2 ટોપિક છે, દેટ વિલ બી એરિયા એન્ડ વોલ્યુમ, ક્ષેત્રફળ અને ઘનફળ, which you have already studied in the standard 10. આ તમે આગળ શીખીને જ આવેલા છો. વેઇટેજ 10 માર્ક્સ એઝ ઇટ ઇઝ, કોઈ ચેન્જ નથી કરવાનો. જે તમે શીખીને આવ્યા છો એ જ વસ્તુ અહીંયા રિપીટ કરીશું. ઓકે, અર્લિયર યુ હેવ સ્ટડીડ અબાઉટ ધ એરિયા એન્ડ વોલ્યુમ ઓફ સિલિન્ડર, એરિયા એન્ડ વોલ્યુમ ઓફ કોન, એરિયા એન્ડ વોલ્યુમ ઓફ સ્પિયર. તમે 10મા ધોરણમાં નળાકારનું ઘનફળ, નળાકારનું ક્ષેત્રફળ
ગોળાનું ક્ષેત્રફળ અને શંકુનું ક્ષેત્રફળ શીખીને આવેલા છો. એ જ વસ્તુ here we can repeat it. Okay, so your total weightage will be 70 marks of these 5 units, 10, 18, 18, 14 and 10. Okay, total weightage will be 70 marks. It means તમારી જે પણ final exam છે, your final exam will be conducted of 70 marks and your internal exam will be conducted of 30 marks. So total weightage of the subject, it will be 100 marks. Okay, paper style શું આવશે? What about the paper style? એ પેપર સ્ટાઇલમાં કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે એ પણ તમને બાયફર્ગેશન બતાવી દઉં છું. પોઝ ધ વિડીયો ટુ નોટ ઇટ ડાઉન. આ તમારી મેથ્સની નોટબુકમાં લખવાનું સ્ટાર્ટ કરજો ફેર વર્ક તરીકે. બુક્સની કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. હમણાં આપણે બુક્સની કોઈ જરૂર નથી. તમને બધું કરાવીશ, બધું આપણા વિડીયોમાં આવી જ જશે. સો પોઝ ધ વિડીયો ટુ નોટ ઇટ ડાઉન. Okay, this is the question paper format of basic mathematics. You have a total 5 questions and each question of 14 marks. So we have 14 into 5, that will be 70. So your theory paper will be conducted of 70 marks. Okay. Question number 1, 2, 3, 4 and 5. Now, your first question, each question of 14 marks. So your MCQ will be 14 marks. Question number 1, A and B, attempt any two. All the questions are in same format, 2, 3, 4 and 5. Each have a weightage of 6 plus 8, that will be 14 marks. Okay, same way question number 3, question number 4, question number 5. Okay, attempt any two. We have given 4 examples. Total example we have given in both A and B is 4. Out of 4, you have to attempt only 2 questions. તમારી પાસે ટોટલ 4 એક્ઝામ્પલ આપેલા હશે ક્વેશ્ચન નંબર 2, 3, 4 અને 5 માં. જો તમારી પાસે ક્વેશ્ચન નંબર 2 માં 4 એક્ઝામ્પલ છે, એમાંથી 2 કરવાના છે, each of 3 marks. બધાના 3 માર્ક્સ છે. 2 કરશો એટલે 3 into 2 6 માર્ક્સ. અહીંયા 4 ક્વેશ્ચન છે, 2 અટેમ્પ્ટ કરવાના છે, each of 4 માર્ક્સ એટલે એના 8 માર્ક્સ થશે. ઓકે, આ જે ફોર્મેટ છે તે બધા માટે સેમ ક્વેશ્ચન નંબર 3 માં પણ 4 ક્વેશ્ચન. આઉટ ઓફ 4 વી હેવ એટમ ઓનલી 2. અહીંયા પણ એવું જ થશે, આમાં પણ એવું જ થશે, આમાં પણ એવું જ થશે. ઓકે, બટ suppose we have question number 1, that is MCQ. We have 5 units. Out of 5 units, the MCQ can be asked from only 4 units. Unit number 1, we have 3 marks MCQ. Unit number 2, we have 4 marks MCQ. Unit number 3, we have 4 marks MCQ. And unit number 5, we have 3 marks MCQ. યુનિટ નંબર 1 માંથી 3 માર્ક્સના MCQ, યુનિટ નંબર 2 માંથી 4 માર્ક્સના MCQ, યુનિટ નંબર 3 માંથી 4 માર્ક્સના MCQ અને યુનિટ નંબર 5 માંથી 3 માર્ક્સના MCQ. ઇટ મીન્સ યુનિટ નંબર 4 માંથી એક પણ MCQ આવશે નહીં. યુનિટ નંબર 4 નું વેઇટેજ 14 માર્ક્સ છે અને એમાંથી 14 માર્ક્સનો આખો ક્વેશ્ચન આવશે. ઓકે, now question number 2, this is from unit number
અહીંયા યુનિટ નંબર મેન્શન કરું છું 1 એન્ડ યુનિટ નંબર 5 આ બેના કોમ્બિનેશનમાં આખું છે. ઓકે, વી હેવ યુનિટ નંબર 1 ઓફ 10 માર્ક્સ એન્ડ યુનિટ નંબર 5 ઓફ 10 માર્ક્સ. આપણી પાસે યુનિટ નંબર 1 10 માર્ક્સનો છે, યુનિટ નંબર 5 પણ 10 માર્ક્સનો છે, એટલે ટોટલ 20 માર્ક્સ થશે આના. ઓકે, આઉટ ઓફ 20 માર્ક્સ વી હેવ 3 plus 3 MCQ. So we have 6 marks of MCQ. So remaining 14 marks will be converted into this. બાકીના 14 માર્ક્સ આ એક્ઝામ્પલમાં કન્વર્ટ થશે. ઓકે, આમાં શું થશે? તો યુનિટ નંબર 1 માંથી 2 એક્ઝામ્પલ અને યુનિટ નંબર 5 માંથી 2 એક્ઝામ્પલ. સેમ યુનિટ નંબર 1 માંથી 2 એક્ઝામ્પલ, યુનિટ નંબર 5 માંથી 2 એક્ઝામ્પલ. સો યોર વેઇટેજ વિલ બી ઓકે. યુનિટ નંબર 3, ક્વેશ્ચન નંબર 3, that is from યુનિટ નંબર 2. આખો ક્વેશ્ચન તમારી પાસે યુનિટ નંબર 2 માંથી આવશે. દેટ ઇઝ ડિટર્મિનન્ટ એન્ડ મેટ્રાઇસિસ. આપણે કીધેલું છે 18 માર્ક્સનું ચેપ્ટર છે, 14 માર્ક્સના એક્ઝામ્પલ અને 4 માર્ક્સના MCQ. સો 14 + 4 = 18 માર્ક્સ. ઓકે, ક્વેશ્ચન નંબર 4, that will be from unit number 3 and unit number 2. And the last one, question number 5, that is from unit number 5. નોર્મલી અત્યાર સુધી એવું હતું કે આમાંથી યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 5 માંથી, અહીંયા આવશે તમારી પાસે યુનિટ નંબર 2 માંથી, આ આખો ક્વેશ્ચન આવશે યુનિટ નંબર 3 માંથી અને આ આખો ક્વેશ્ચન આવશે યુનિટ નંબર 4 માંથી, નોટ 5, દેટ ઇઝ 4. બટ લાસ્ટ 2 વખતથી જે થોડીક પેપર સ્ટાઇલ ચેન્જ થઈ છે. પહેલાં 3 માંથી 2 એક્ઝામ્પલ કાઉન્ટ કરવાના હતા, એટલે અટેમ્પ્ટ કરવાના હતા આઉટ ઓફ 3, નાઉ આઉટ ઓફ 4. હવે નવી પેપર સ્ટાઇલમાં 4 માંથી 2 કરવાના છે. સો યુ હેવ 50% ઓપ્શન ટુ એટેમ્પ્ટ એની ક્વેશ્ચન. કોઈ પણ ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવા માટે તમારી પાસે 50% ઓપ્શન છે. ઓકે, આ એક જ એવો છે ક્વેશ્ચન કે જે 2 યુનિટમાં વહેંચાયેલો છે, યુનિટ નંબર 1 એન્ડ યુનિટ નંબર 5. બાકીના બધા સેપરેટ છે. દેટ ઇઝ ફ્રોમ યુનિટ નંબર 2, મેટ્રાઇસિસનું આખું ચેપ્ટર છે જે ઇઝી છે. ઓકે, યુનિટ નંબર 5, દેટ ઇઝ ફ્રોમ વેક્ટર. યુનિટ નંબર 4 માંથી પૂછાશે આખું. જે ચેન્જ આવ્યો તે ચેન્જ ક્વેશ્ચન નંબર 4 માં આવ્યો. ક્વેશ્ચન નંબર 4 ઇઝ ફ્રોમ યુનિટ નંબર 3, ટ્રિગોનોમેટ્રી, ઓલ્ડ પેપર સ્ટાઇલ, એઝ પર ઓલ્ડ પેપર સ્ટાઇલ. બટ નવા પેપર સ્ટાઇલમાં આ ક્વેશ્ચન 2 યુનિટમાં એ લોકોએ કન્વર્ટ કર્યો. દેટ ઇઝ યુનિટ નંબર 3 એન્ડ યુનિટ નંબર 2. ઓકે, આમાં કર્યું શું છે? તો યુનિટ નંબર 3 માંથી 3 ક્વેશ્ચન અને યુનિટ નંબર 2 માંથી 1 ક્વેશ્ચન. સેમ યુનિટ નંબર 3 ક્વેશ્ચન, યુનિટ નંબર 2 1 ક્વેશ્ચન. આ જે 1 ક્વેશ્ચન એડિશનલ આપ્યો આ યુનિટમાંથી, એ છોકરાઓ ઇઝીલી ક્વેશ્ચન એટેમ્પ્ટ કરી શકે એટલા માટે આપ્યો છે. એટલે આ સ્ટુડન્ટ માટે પ્રોફિટેબલ છે, ફાયદાકારક છે. શું કામ? આમાં તો આવે જ છે 14 માર્ક્સ. સો યોર યુનિટ નંબર 2, now it will be 4 marks MCQ, 14 marks question number 3
અને અહીંયાથી એક 3 માર્ક્સનો ક્વેશ્ચન, એક 4 માર્ક્સનો ક્વેશ્ચન, that will be 7 marks in question number 4. So your total weightage will be 25 marks. આખા ચેપ્ટરનું ટોટલ વેઇટેજ એઝ પર સિલેબસ તમારી પાસે 18 માર્ક્સ જ છે, બટ આ ઓપ્શનમાં તમને એક એક ક્વેશ્ચન વધારાનો આપે છે. સો યોર ટોટલ વેઇટેજ ઓફ યુનિટ નંબર 2 વિલ બી 25 માર્ક્સ, જે સૌથી ઇઝી ચેપ્ટર છે. એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, આ જ 3 પોઈન્ટ અંદર એપ્લાય કરવાના છે. ઓકે, એટલે ચેપ્ટર સૌથી અગત્યનું છે, 25 માર્ક્સ છે. ઓકે, પાસિંગ પેટર્ન બતાવી દઉં. તમારો જે પણ સિલેબસ છે તે 70 માર્ક્સનો છે. 70માંથી તમારે પાસે આપણો ટોટલ સબ્જેક્ટ તમારી પાસે થશે 100 માર્ક્સ. that will be converted into 70 plus 30, that is your internal, that is your final exam. It means university exam, theory exam, university theory exam. ઓકે, પાસિંગ ક્રાઇટેરિયા કોઈ પણ સબ્જેક્ટ માટે, કોઈ પણ સબ્જેક્ટ, નોટ ઓનલી ફોર બેઝિક મેથેમેટિક્સ, કોઈ પણ સબ્જેક્ટ માટે તમારો પાસિંગ ક્રાઇટેરિયા થિયરી સબ્જેક્ટ, that will be minimum passing marks will be 23, and for internal minimum passing marks will be 12. આમાં તમારી પાસે 23 માર્ક્સ હોવા જોઈએ, આમાં તમારી પાસે 12 માર્ક્સ હોવા જોઈએ, તો જ તમે આખા સબ્જેક્ટમાં પાસ કહેવાશો. ઓકે, પછી તમે અહીંયાથી ધારો કે અહીંયા તમારી પાસે 5 જ માર્ક્સ આવે છે અને અહીંયા 30 આઉટ ઓફ 30 છે, તો 35 થશે, એ ટોટલ 35 કાઉન્ટ નથી કરવાનું. Your basic criteria for completed the subject is you have to get 23 marks out of 70 marks and 12 marks out of 30 marks. બરાબર? એટલે આ બંનેમાં તમારે પાસ થવું કમ્પલસરી છે. જો બંનેમાં પાસ થશો તો જ સબ્જેક્ટમાં પાસ કહેવાશો. બેમાંથી એકમાં ફેલ હશો તો જે સબ્જેક્ટમાં, એટલે કે જેમાં ધારો કે આમાં તમારા 23 કરતાં ઓછા માર્ક્સ છે તો FF ગ્રેડ આમાં કહેવાશે, આમાં પાસ કહેવાશો. આમાં સપોઝ તમારી પાસે 12થી ઓછા માર્ક્સ છે, then your FF grade will be in the internal, university exam will be clear. ઓકે, ને બંનેમાં ફેલ હશો તો બંનેમાં તમારી પાસે FF ગ્રેડ આવશે. ઇન શોર્ટ, સબ્જેક્ટના જેટલા પણ તમારી પાસે મિડ, ઇન્ટરનલ, વાઇવા કોઈ પણ કમ્પોનન્ટ હશે તો એ કમ્પોનન્ટ દરેકે દરેક કમ્પોનન્ટમાં પાસ થવું કમ્પલસરી છે. આમાં આપણી પાસે ઓનલી ફોર યુનિવર્સિટી એક્ઝામ, એન્ડ સેમિસ્ટર એક્ઝામ એન્ડ ધ ઇન્ટરનલ એક્ઝામ, ઇટ મીન્સ મિડ સેમ એક્ઝામ, આ બે જ વસ્તુ છે. એટલે બંનેમાં તમારે પાસ થવું કમ્પલસરી છે. ઓકે, પોઝ ધ વિડીયો ટુ નોટ ઇટ ડાઉન. આના પ્રમાણે કામ કરજો તો ચેપ્ટર અને સિલેબસ એકદમ ઇઝી લાગશે. ઓકે.